જય મુરલીધર. જય હો જય હો. આ બાજુ સભા હોય એવડું સ્ટેજ છે. આહિર સમાજના આજના સ્નેહ મિલન સમારંભમાં મંચ પર બિરાજમાન ગુજરાત સરકારના આપણા વરિષ્ઠ મંત્રી બેન ભાનુબેન, રાજકોટના અમારા જુજારુ ધારાસભ્ય ભાઈ શ્રી ઉદયભાઈ કાનગડ, રાજ્યસભાના અમારા સાથીદાર. આ એક એવી દેશની લોકસભા છે કે જેમાં એક લોકસભાના સભ્ય અને બે રાજ્યસભાના સભ્ય, ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, શ્રી કેસરીદેવસિંહજી ઝાલા, વાંકાનેર સ્ટેટ પ્રદેશ ભાજપના અમારા ઉપાધ્યક્ષ ભાઈ શ્રી ભરતભાઈ બોગરા, અમારા શહેર ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી મુકેશભાઈ દોશી, અમારા બીજા ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન, પૂર્વ મેયર ડોક્ટર પ્રદીપભાઈ ડવ, લાભુભાઈ ખીમાણિયા, ઘનશ્યામભાઈ હેરભા, નાગદાનભાઈ ચાવડા, જશુભાઈ રાઠોડ, હરેશભાઈ હેરભા, રાજુભાઈ ડાંગર, અર્જુનભાઈ ખાટરિયા, રાજાભાઈ ચાવડા, રોહિતભાઈ ચાવડા, ગૌતમભાઈ કાનગડ, હિતેશભાઈ ચાવડા, વજુભાઈ ચાવડા, તેજસભાઈ ડેર, અન્ય સૌ આગેવાનોમાં અમારા કોર્પોરેટરશ્રીઓની ટીમ હિરેનભાઈ ખીમાણિયા, કાળુભાઈ કુંગસિયા, મંજુબેન કુંગસિયા, જયાબેન ડાંગર, નિલેશભાઈ જળુ, નરેન્દ્રભાઈ ડવ, બાબુભાઈ મકવાણા, રાજુભાઈ બોરીચા, દિલીપભાઈ બોરીચા, નિર્મલભાઈ મહેતા, દાનાભાઈ કુંગસિયા, પરેશભાઈ હુંબલ, જેડી ડાંગર, અવધેશભાઈ કાનગડ, પરિમલભાઈ પરડવા, ગિરીશભાઈ ગોરિયા, હરિભાઈ ડાંગર, રામભાઈ હેરભા. અને હજુ પણ મને એમ લાગે છે કે મંચ ઉપર પૂરા નામનું લિસ્ટ બનાવવું અઘરું છે. મંચ પર બિરાજમાન સૌ સમાજના મોભીઓ, જનપ્રતિનિધિઓ, અમારે હરિભાઈ હામાં બેઠા છે એટલે મને મોજના તોરા છૂટે છે. લોકસભાની ચૂંટણી છે અને આહિર સમાજ આટલી વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ ભારતીય જનતા પાર્ટીના સમર્થન માટે મોદીજીના હાથ મજબૂત કરવાના નિર્ણય સાથે મને મતદાન કરવાની તૈયારી સાથે આવડી વિશાળ સભાનું આયોજન કરવા માટે હું આહિર સમાજનો આભાર માનું છું. ધન્યવાદ. આહિર કુળોની વિશે અને જો ન હોત આહિર નંદ તો દેવકી તારા દીકરાનું ક્યાંય ફૂટત નહીં થયું. આ એક જ રચના જેમણે કરી હોય એને, પણ હું એને વંદન કરું છું, આ રચના કરવા વાળાને. એ આપણી સમાજની જે શાખ છે અને એ શાખને એમના વારસદારો તરીકે તમે નિભાવી છે. એમાં હમણાં તમે જે દ્વારકામાં રાસ કર્યો એટલે તો આહિરાણી શબ્દ આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયો. આટલી મોટી સંખ્યામાં અમારી માતાઓ અહીંયા હાજર છે. 40,000 બહેનો એક સાથે એક તાલમાં રાસ લે એવું દ્રશ્ય ખડું કર્યું. અને રાસ મથુરા હારે જોડાયેલો હતો, ગોકુળ હારે જોડાયેલો હતો, એને દ્વારકા હારે જોડવાનું પરાક્રમ નવી પેઢી હતી. એના સમાચાર ત્યાં દિલ્હી તો પહોંચી જ ગયા હોય. અને અમારી એક બેઠકમાં સાહેબે એવું કીધેલું, મોદી સાહેબે,
કે આ રાસની તો શું વાત કરીએ, આવું તો વિશ્વમાં જે થોડીક ઘટનાઓ બને એ પૈકીની એક ઘટના જેવું આપણી આહિર સમાજની બહેનોએ કર્યું. પણ પછીની એક વાત કરી કે આ લોકોને ખબર નથી કે અહીંયા 40,000 બહેનો તો હતી પણ 25,000 કિલો હોનું હતું. આ વાત હસવા જેવી તો લાગે છે, ખુશ થવા જેવી લાગે છે, પણ એ પણ એક આપણા સમાજની અને દેશની અને રાજ્યની પ્રગતિની પણ નિશાની છે. એ પણ એની સાથે જોડાયેલું છે. મૂળે માલધારી સમાજ, મૂળે ખેડૂત સમાજ, પશુપાલન, ગોપાલન ભગવાન શ્રી કૃષ્ણએ વારસામાં આપેલું. અને એ એક જ એવા ભગવાન થયા છે આપણા કે એમણે વ્યવસાય તરીકે, પ્રવૃત્તિ તરીકે ગોપાલન કર્યું, પોતે કર્યું, અને એમણે સમાજને દિગ્દર્શિત કર્યું કે આ કરશો તમે દુઃખી નહીં થાઓ. અને આજે સ્થિતિ એવી થઈ છે મિત્રો, આર્થિક બાબતોની ચર્ચાઓ અત્યારે તો છૂટે પાલે હાલે, અને દેશમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત 5મી આર્થિક સ્થિતિ બની ગયું એટલે એની ચર્ચાઓ ઘણી ચાલે છે. અને મોદી સાહેબે તો ત્રીજી ચૂંટણી, ત્રીજી વખત વડાપ્રધાન થવાનું અને દેશને દુનિયાની ત્રીજી આર્થિક તાકાત બનાવી દેવાનું વચન આપ્યું છે. અને હવે તો આખી દુનિયા એક વાત સ્વીકારતી થઈ ગઈ છે કે મોદી સાહેબ બોલે એટલે થાય. એમાં હવે દેશમાં કોઈને શંકા રહી જ નથી. દુનિયાવાળા હોતે માનવા માંડ્યા છે કે ત્રીજી આર્થિક તાકાત ભારત થશે. અને મને આ સભામાં જણાવતા ખુશી થાય છે કે હમણાં એવા સમાચાર શરૂ થઈ ગયા છે કે ચોથા નંબર ઉપર તો 3-4 મહિનામાં આવી જવાના છે. એવી વાતો તો સમાચાર એમને વિશ્વના અન્વેષણો, આપણે તો ચૂંટણીમાં પડ્યા છીએ તોય ચાલુ થઈ ગયા છે. એટલે ત્રીજા નંબર ઉપર જવાના છે એમાં કોઈને શંકા નથી. આખા દેશમાં, આખી દુનિયામાં 7-8 જણા છે એ નથી માનતા. હવે એમાં આપણે કઈ હરીભાઈ પડવું, એ સમજ છે જેથી એને સમજવું, કારણ કે એ ઘણી ચીજો નથી સમજતા, એટલે એની સમજાવવા હાટુથી આપણે ટાઈમ બગાડવાની જરૂર નથી. નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં 14 વર્ષ મુખ્યમંત્રી શ્રી તરીકે શાસન કર્યું અને 10 વર્ષથી ભારતના વડાપ્રધાન તરીકે નેતૃત્વ આપણને આપી રહ્યા છે. સાથીઓ, ગુજરાતમાં જે પ્રકારે એમણે શાસન કર્યું ને એની સુગંધ દેશમાં પ્રસરી હતી. અહીંયા આપણને 24 કલાક વીજળી આપી ત્યારે દેશમાં ક્યાંય 24 કલાકની વાત હતી જ નહીં. દેશમાંય નહોતી ને આપણામાંય નહોતી. હો, હા, આપણે કોઈ 24 કલાકની માગણી વાળા નહોતા. અમને વધુમાં વધુ એવી માગણી અમારી પાસેથી આવતી હતી કે વાળું ટાણે ન જાય એટલું કરો તો બહુ સારા. એટલે આપણી માગણી 24 કલાક વાળી નહોતી. આપણી માગણી 108ની હતી નહીં. આપણને ખબર જ નહોતી કે આવું કઈ ડાયલ કરીને ગાડી આવે. આપણે તો ડાયલ કરી તો ઉઘરાણી વાળાની અરે સોંટી જાય. હું તને જ ગોતતો હતો કે કેદુનો તન લગાડતો હતો. એ અનુભવ આપણા હતા. ગાડી આવે એવા કોઈ અનુભવ આપણી પાસે નહોતા. અમેરિકાથી, બીજા દેશોમાંથી લોકો આવતા હોય એ કહેતા હોય ત્યાં આમ કે આપણે ગાડી ત્રાહી પાર્ક કરી હોય ને જો પાડોશી ફોન કરી દે તોય પોલીસ આવી જાય, અધિકારીઓ આવી જાય. આવું બધું આપણે સાંભળતા હતા, પણ આપણે ત્યાં આવું આવે એવું સાંભળ્યું નહોતું. એ પણ મોદી સાહેબે આપણને આપ્યું. અને આ બધી ચીજોની આજુબાજુના રાજ્યોમાં એટલી સરસ અસર પડી કે એ વખતે હું પાર્ટીના કામે બીજા રાજ્યોમાં જાતો અને ત્યાં ચર્ચામાં એવું નીકળે કે અમારા રાજ્યમાં, ત્યારે આપણે ગુજરાત વિકસિત રાજ્ય બની રહ્યું છે ને ગુજરાત મોડેલ મોદી સાહેબે બનાવ્યું છે ને એવું બધું હાલતું હોય. એટલે પૂછે કે ભાઈ અમારા રાજ્યમાં તમારા રાજ્યમાં તફાવત શું છે? એટલે હું એક લીટીમાં એવું કહેતો કે અમારે ત્યાં જાતિ નથી, તમારે ત્યાં આવતી નથી વીજળી. તો એ લોકોને મગજમાં બેસી જતું. અને આમે 24 કલાકની વાત કરી
તો અન્ય પાર્ટીના સંસદ સભ્યો ગુજરાતમાં આંટો મારવા આવ્યા હતા કે 24 કલાક હાલે થોડું, એને એમ કે સન્ડે આપતા હશે કે મંડે આપતા હશે, એક દિવસ 24 કલાક, એને એવી ખબર નહોતી, પણ એમણે બધાએ સ્વીકારેલું. આ પ્રકારનું રાજ્યમાં શાસન કરીને ભારતના લોકોના આશીર્વાદથી દેશના વડાપ્રધાન બન્યા પછી સાહેબ એમણે જે પ્રકારે દેશને નેતૃત્વ આપ્યું, એને કારણે આપણે કોરોનાના મહાસંકટમાંથી એવી રીતે બચી ગયા કે આજે વિશ્વએ એવું લખવું પડે છે કે કોરોનાનું મેનેજમેન્ટ ભારતે કર્યું એવો દુનિયાનો કોઈ દેશ કર્યું નથી. અને એવા ગંભીર સંકટોની વચ્ચે પણ અર્થતંત્રને ન બેહવા દીધું, અર્થતંત્રને એક ધારું પ્રગતિ કરાવી. વિશ્વની અંદર યુદ્ધનું માહોલ હાલે, એની વચ્ચે વિશ્વને વસુધૈવ કુટુંબકમનો નારો આપ્યો. દુનિયાને સાહેબ પહેલી વખત એવી ખબર પડી G20 નું આયોજન દુનિયામાં જ્યાં જ્યાં થયું ને ત્યાં એ લોકો એને આમ આખા કવર કરીને સિક્યુરિટીને સલામતીના મોટા મોટા પગલાઓ ભરીને જ્યાં G20 હાલતી હોય ત્યાં ચકલું ન ફરકે એવી રીતે G20 થઈ. અને આપણા દેશમાં મોદી સાહેબના નેતૃત્વમાં G20 આવી તો દિલ્હીમાં તો લોકોએ છૂટથી એને માણ્યું, પણ આખા એ દેશના તમામ રાજ્યોની અંદર પણ G20 ના કાર્યક્રમો કર્યા. આ પ્રકારનું જે નેતૃત્વ મોદી સાહેબે આપ્યું એને કારણે આજે મોદી સાહેબ વિશ્વ નેતા તરીકે દોસ્તો પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. અને મને કહેતા ગર્વ થાય છે સાહેબ કે હમણાં રશિયાએ યુક્રેન ઉપર અણુ હુમલો કરવાની ધમકી આપી અને અડધી દુનિયાની ઊંઘ ઉડાડી દીધી. અણુ ધડાકો થાય ને પછી તો આમને સામને ગમે તેવી વાતો થઈ શકે, એટલે દુનિયા ચિંતામાં પડી ગઈ હતી. યુનો પણ હતું, અમેરિકા પણ હતું, અન્ય મહારાષ્ટ્રો પણ હતા, મહાસત્તાઓના વડાઓ પણ હતા, પણ કોઈ કશું ન કરી શક્યા. સાથીઓ, આપણા નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના પ્રમુખને ફોન કરીને કીધું કે સમગ્ર માનવ જાતના હિતમાં આ પગલું તમારે ન લેવું જોઈએ, અને એમણે એને માન્ય કર્યું છે. કેવડી મોટી વાત છે. હું આહિર સમાજની આ ભર સભામાં પૂછવા માંગુ છું કે આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય? સાથીઓ, આપણને આ દ્રશ્યો જોવા મળ્યા, આપણી આંખે આપણને આવા દ્રશ્યો જોવા મળ્યા. આપણા વડાપ્રધાન વિદેશમાં જઈને વી આવતા તો ખબર ન પડતી બહાર હતા કે અહીંયા હતા. ત્યાં જાય તો કઈ હલચલ ન થતી, ને અહીંયા હોય તો પછી પડ્યા ભાવમાં એવું હાલ્યા રાખે. પણ આજે મોદી સાહેબનો પ્રવાસ વિદેશની અંદર થાય તો અમેરિકાની અંદર, ઓસ્ટ્રેલિયાની અંદર હવે તો ત્યાંના વડાઓ રામ રામ કરતા થઈ ગયા. રામ રામ કરીને મોદી સાહેબનું સ્વાગત કરે છે. ત્યાં સુધી આપણા દેશની શાખ વિશ્વની અંદર પ્રસ્થાપિત કરવાનું કામ મોદી સાહેબે કર્યું હોય. સાથીઓ, આપણે સૌ સાક્ષી છીએ કે કેટલાય સરહદ પારના આતંકી હુમલાઓ આપણે સહન કર્યા, દેશની અંદરના આતંકી હુમલાઓ આપણે સહન કર્યા, કેટલાય નાગરિકો અને કેટલાય આપણા જવાનો આતંકવાદના બલી ચડ્યા. પણ પહેલી વખત મોદી સાહેબના નેતૃત્વમાં આતંકીઓના આકાને એના ઘરમાં જઈને મારવાનું પરાક્રમ આપણા જવાનોએ કર્યું. હું જ્યારે આ બધી ઘટનાઓનું વર્ણન આપની સામે કરું છું સાથીઓ, તો તમને આમ દિલમાંથી પોરા થતો હોય છે કે આપણા દેશની સરકારોએ આવું કર્યું, આપણા જવાનોએ આવું કર્યું. અને એ ઘટનાઓમાં વિપક્ષનો રોલ કેવો રહ્યો? મેં કોરોનાના વખાણ કરાવ્યા, તો કોરોનાની મહામારીમાં વિપક્ષે શું કર્યું? આવા સર્જિકલ સ્ટ્રાઇકનો કાર્યક્રમ થયો એમાં એમણે શું કર્યું? સાહેબ, એમણે કહ્યું કે આના પુરાવા આપો. સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા હોય? આ 3 ગામને સીમાડે ટીપી નાખે, ત્યાં કોઈ દાર્શનિક પુરાવો નથી જડતો.
તો દુશ્મનના દેશમાં એના ગામમાં ઉતરીને ન્યા આતંકવાદીને મારીને પાછા આપણા જવાનો આવે, એની જનેતાઓને ધન્યવાદ આપવા પડે. મર્દ બચ્ચાઓનો જન્મ અને એને બદલે એના પુરાવા મગાય. મિત્રો એક તમને ચોખવટ કરી દઉં, સર્જિકલ સ્ટ્રાઇક એટલે હું? સર્જિકલ સ્ટ્રાઇક એટલે અંધારામાં કોઈ ભાળે નહીં એમને ઉતરી જવું, મારીને ભાગીને વિયોવું, એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક નથી. સર્જિકલ સ્ટ્રાઇક આંતરરાષ્ટ્રીય યુદ્ધના નિયમો પ્રમાણે કરવાની એક પ્રકારની હુમલાની વિધિ છે. આંતરરાષ્ટ્રીય કાનૂન તળે થાય છે. એમાં દુશ્મન દેશમાં આપણે જઈ શકીએ, પણ ત્યાંના એક પણ નાગરિકને એનું મૃત્યુ ન થવું જોઈએ. અંધારામાં તમે મારવા માંડો ને 5 એના નાગરિક મરી જાય તો એ સર્જિકલ સ્ટ્રાઇક નો કહેવાય, ગુનો ગણાય. એટલે આતંકવાદી જ મરવો પડે. મારી અને સફળતાપૂર્વક તમારે પાછું આવવું પડે, અને પાછા આવતા તમારે એના દેશને જાણ કરવી પડે કે આ જગ્યાએ અમે આટલાનું આ કામ કર્યું છે. એને એ લોકો પ્રમાણિત કરે તો એને સર્જિકલ સ્ટ્રાઇક ગણવામાં આવે. અને એવું પ્રમાણિત પાકિસ્તાન વાળાએ કર્યું ને આઈનો પુરાવા માંગે છે. તમે કલ્પના કરો કે એનો પુરાવા આપવાનું થાય, શું કરવાનું? આપણા જવાનો ત્યાં ઉતરે, આતંકવાદીઓને મારે, પછી સરપંચને ઉઠાડવાના, હવે આની પાવતી આપો, હાલિયા માલિયા જમાલિયા માર્યા. એવી રીતે હોય કે વિપક્ષનો આ વ્યવહાર એવો છે મિત્રો કે આપણી દેશના લોકતંત્ર સાથે સુસંગત નથી. આપણા જવાનોનું મોરલને તોડી શકે એ પ્રકારનું કામ કરતા વિપક્ષને સજા કરવા માટે આ વખતે મતદાન કરો એવી વિનંતી હું આપ સમાજને કરવા આવ્યો. સર્જિકલ સ્ટ્રાઇક સામે પ્રશ્ન ઉઠાવનારને પનિશમેન્ટ કરવા માટે આપ જ્યારે મતકુટીરની અંદર જાઓ ને, ત્યારે તમે એ પ્રકારે બટનને દબાવજો તમને પણ મનમાં થવું જોઈએ હું સર્જિકલ સ્ટ્રાઇકનો એક હિસ્સો છું. કેવી રીતે તમે આ દેશને ચલાવો? કોરોનાની અંદર વિપક્ષના નેતાઓએ એવા નિવેદનો આપ્યા કે આ રસી લેતા જ નહીં, આ ભાજપની રસી છે, આ રસી લેહો નપુસંગ થઈ જાઓ. પછી ખબર પડી કે આમાં ન લઈએ તો રેશનિંગ કાર્ડમાં નામ નીકળી જાય છે. એટલે પછી વહેલા ઉઠીને આવ્યા, મને આપો ને મારા કાકાને આપો. તમે ધાર્યું તો શું એમ? તમે મને એ નથી સમજાતું કે તમે રસી નો લે લોકો એવું કેમ્પેન શેને માટે કરતા હતા? મારી એવી સમજણ છે મિત્રો કે લોકો રસી ના લે તો મરી જાય, લોકોના પાથરા પડી જાય, તો એને કેટલો આનંદ કરવાનો હતો? મોદીની સરકાર નિષ્ફળ ગઈ, એને સરકારને નિષ્ફળ કહેવા હાટું થઈને આપણા પાથરા પાડી નાખવાની યોજના રજૂ કરતા હતા. આ એને કોક દી કાનમાં બેન ત્યારે સમજાવજો, બહાર બેન. અને ઈ લોકો અત્યારે લોકોની વચ્ચે મત માંગવા નીકળ્યા છે કે અમને મત આપો. તમે કરતા હતા અને તમે અત્યારે મત માંગો છો. આ ભૂમિકા વાળો વિપક્ષ મિત્રો આપણા રાષ્ટ્રના વિકાસની અંદર બાધક છે. 50 વર્ષના શાસનની અંદર વિકાસને આપણને દેખાવાય દીધો નહોતો. હવે ગાડી પાટે જ્યારે ચડી છે, એરપોર્ટ હોય, રેલવે હોય, બસ સ્ટેન્ડ હોય, પાણી હોય, રોડ હોય, દવાખાના હોય, આ બધી જ બાબતોની અંદર જે ફેરફારો આપણને ઉડીને આંખે વળગે એવા થયા છે, અને હવે એને જે આગળ લઈ જવા માટેના નિર્ધાર મોદી સાહેબે કર્યા છે. આ સભામાં મારે કહેવું છે મિત્રો કે મોદી સાહેબ હમણાં સંબોધનમાં એવું કહે છે કે હું મારા દેશના પરિવારજનો, એમ કઈ સંબોધન કરે છે. 140 કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માને છે. તો વર્ષ દિવસથી સાહેબ તો ભાષણ આવું કરતા હતા, પણ ચૂંટણીનું સંકલ્પ પત્ર આવ્યું અને એની અંદર જ્યારે મેં એક વિગત વાંચી કે 70 વર્ષની ઉંમર જે વડીલોની હશે એ તમામને આયુષ્માન કાર્ડ આપી દેવામાં આવશે. એનો અર્થ એ થયો કે મોદી સાહેબ દેશવાસીઓને પરિવારજનો કહેતા હતા, એટલે એના પરિવારની વડીલોની જવાબદારી
ભારત સરકારના ખભા ઉપર મૂકી દીધી, એના પરિવારોને એની જવાબદારીમાંથી મુક્ત કરી દીધા. એમાં કોઈ આવક નહીં, કોઈ સમાજ નહીં, કોઈ ધર્મ નહીં, કોઈ જ્ઞાતિ નહીં. 70 વર્ષ એને આયુષ્માન કાર્ડ મળી જશે. વડીલોની સંપૂર્ણ જવાબદારી એ ભારત સરકારના ખર્ચે થશે. એના પરિવારો ઉપરથી એનો બોજો પોતાની ઉપર લઈ લીધો. એટલે સાચ અર્થમાં મોદી સાહેબ 140 કરોડ પરિવારોના જે આપણા સમાજ છે એના પરિવારજન માટેનું એમણે પાકા પાયાનું સાબિતી આપે એ પ્રકારનું કૃત્ય કરવાનું નક્કી કર્યું છે. આવા માહોલમાં સાહેબ આ ત્રીજી વખત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એને માટે આપણે મતદાન કરવાનું છે. ત્યારે મારી બહેનોને એક વિનંતી કરવી છે આ સભામાં કે તમારા ખાના ઉપર ઘણા રેકોર્ડ નોંધાઈ ગયા છે અને આ વખતે મતદાનની અંદર પણ બહેનો તમે નક્કી કરો કે અમારા પરિવારનો મત 100% મતદાન અમારે કરાવવાનું છે. કારણ કે પરિવારનું આયોજન તો તમે જ કરો છો. એટલે બહેનો જો તમે નેતૃત્વ લઈને આ વખતે એમ કરો કે અમારે પરિવારનું મતદાન 100% કરાવવું છે તો નવો એક જિલ્લો પડશે કે 100% મતદાન કરાવવાનું નેતૃત્વ બહેનોએ કર્યું છે. મને ભરોસો છે કે જો તમે બહેનો આ મનમાં નિર્ધાર કરશો તો 100% પરિવારોનું મતદાન કરવામાં તમને સફળતા મળવાની છે. અને જો 100% મતદાન તરફ આપણે આગળ વધીએ તો મને એવું લાગે છે કે મોદી સાહેબ જે પ્રકારે સરકારને તાકાતથી ચલાવે છે અને 2-3 ઘટનાઓ તો પાછી આને માટે કારણભૂત છે. અયોધ્યામાં રામલલ્લાની પધરામણી થઈ ગયા પછી પહેલી ચૂંટણી છે. એનો એક પડકારો તો આપણે સામે દેવો પડે કે ન પડે? દ્વારકાની અંદર ડૂબકી લગાવ્યા પછીની પહેલી ચૂંટણી છે. દુનિયાએ નહોતું જોયું, મોદી સાહેબ જોઈ આવ્યા. અને જોજો તમે, દિવસો હવે જાજા ગણવાના નથી. ત્યાં ઈ ડૂબકી લગાવવા માટે જો દુનિયાવાળા લાઈન ન લગાડે મને સંભાળજો. સાહેબે આ કચ્છનું રણ એ કાંઈ મોદી સાહેબ આવ્યા કેડે નહોતું બીજું. રણ તો ત્યાં હતું, લોકો ત્યાં ખોવાઈ જતા હતા. હવે એને સાહેબે ટુરિઝમ ના નકશા ઉપર એવી રીતે મૂકી દીધું કે આજે ત્યાં ઓનલાઈન બુકિંગ કરવું હોય તો આપણને જગ્યા મળતી નથી. ટેન્ટ સિટી લગાવી અને જંગલમાં મંગલ કરી દીધું. આ પ્રકારે સાહેબ જે પ્રકારે દેશની સાંસ્કૃતિક ધરોહરને વિકાસની સાથે સાથે આગળ વધારી રહ્યા છે. રામ મંદિર બનાવ્યું, 550 વર્ષનો પ્રશ્ન ઉકેલ્યો. મહાકાળીના મંદિર ઉપર 550 વર્ષ પછી ધજા ચડી. આપણને ખ્યાલ નહોતો. આપણે તો ગીત ગયા રાખ્યા નોરતામાં, માં પાવા તે ગઢથી ઉતર્યા, માં પાવા વાળી રે, માં પરવરિયા ગુજરાત પાવા વાળી રે, પણ ત્યાં ધજા નહોતી ચડતી. મોદી સાહેબને હાથે 550 વર્ષ પછી ત્યાં ધજા ચડી. બેટ દ્વારકાના દર્શન કરવા માટે સીધો હાઈવે બની ગયો. કાશી કોરિડોર, ઉજ્જૈનની અંદર જો તમે જાઓ તો આપણને એમ લાગે કે આપણે ઉજ્જૈનમાં જ આવ્યા છીએ, કોઈ બીજી જગ્યાએ આવ્યા છીએ. એની સાથે સાથે ગરીબોના મકાન પણ બને અને ચંદ્ર ઉપર આપણું યાન પણ ઉતરે. બધું હારે હારે હાલે. આવા પ્રકારનું નેતૃત્વ જ્યારે આપણને મળ્યું હોય મિત્રો, ત્યારે એને અનુરૂપ મતદાન પણ થવું જોઈએ. અને આહિર સમાજ જ્યારે એક સંગઠિત સમાજ તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યો હોય ત્યારે એ સમાજ 100% મતદાન કરવાનું લક્ષ્યાંક રાખે. મંચ ઉપર બેઠેલા જુદા જુદા વિભાગના અને સમાજના પ્રમુખોને મારી વિનંતી છે કે આ વખતે આહિર સમાજ 100% મતદાન કરશે. એ પ્રકારનું આ 2-3-4 દી આપણી પાસે છે, એમાં આયોજન કરી
અને એ દિશામાં આખાએ રાજ્યની અંદર, રાજકોટની અંદર હું ઉમેદવાર છું, મને મત આપજો એ અપીલ થઈ ગઈ, પણ આખાએ રાજ્યની અંદર આહિર સમાજ કમળની પડખે ઊભો છે એની પ્રતીતિ આહિર સમાજ દ્વારા થાય એવી વિનંતી સાથે વિરમું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી. અબ કી બાર, જય દ્વારકાધીશ.